हेलो फ्रेंड्स, स्वागत है तमारू गुजराती रेसिपी किचन ની અંદર। આજે હું તમારી સાથે શેર કરીશ મગની દાળ બનાવવાની રેસિપી। તો મારી આ રીતે તમે મગની દાળ ઘરે બનાવશો તો પહેલી જ વારમાં પરફેક્ટ અને એકદમ ટેસ્ટી દાળ બનીને તૈયાર થશે। તો ચલો મગની દાળ બનાવવાનું શરૂ કરીએ। તો મગની દાળ બનાવવા માટે તમે જોઈ શકો છો મેં અહીંયા એક મોટી વાડકી મગની દાળ લીધી છે। તો મગની દાળ બનાવતા પહેલા આપણે દાળને ચોખ્ખા પાણીએ ધોઈ લઈશું। तो आ रीते दाळने 2 થી 3 વાર ચોખ્ખા પાણીએ ધોઈ લેવાની છે। દાળને આપણે અહીંયા 2 થી 3 વાર ચોખ્ખા પાણીએ ધોઈ લીધી છે। તો હવે આપણે દાળને બાફી લઈશું। તો દાળને બાફવા માટે આપણે દાળને કુકરની અંદર લઈ લઈશું। તો દાળને બાફવા માટે આપણે અહીંયા દાળને કુકરની અંદર લઈ લીધી છે। તો હવે આપણે કુકરની અંદર 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું। સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। 1 ચમચી જેટલું તેલ ઉમેરીશું। હવે દાળને બાફવા માટે કુકરનું ઢાંકણ બંધ કરી અને ગેસની મીડિયમ ફ્લેમ પર 2 વિસલ કરી લઈશું। 2 વિસલ થઈ અને કુકર આપણું ઠંડુ થઈ ગયું છે। તો હવે આપણે દાળને ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી અહીંયા દાળ બફાઈ ગઈ છે। તો હવે આપણે દાળનો વઘાર તૈયાર કરીશું। તો દાળને વઘારવા માટે સૌથી પહેલા કડાઈની અંદર 3 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરીશું। તો તેલ આપણું ગરમ થઈ ગયું છે। તો હવે આપણે તેલની અંદર નાની અડધી ચમચી રાઈ ઉમેરીશું। સાથે નાની અડધી ચમચી જીરું ઉમેરીશું। મીઠા લીમડાના પાન ઉમેરીશું। સાથે ઝીણું સમારેલું લસણ અને ઝીણા સમારેલા મરચાં ઉમેરીશું। તો મરચાંનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધતું ઓછું કરી શકો છો। 2 ચપટી જેટલી હિંગ ઉમેરીશું। બધું જ મિક્સ કરી લઈશું। બધું જ મિક્સ કરી લીધા પછી હવે આપણે કડાઈની અંદર ઝીણા સમારેલા ટામેટાં ઉમેરીશું। તો તમે અહીંયા કટ કરેલી ડુંગળી ઉમેરવા માંગતા હોય તો ઉમેરી શકો છો। હું અહીંયા ડુંગળીને સ્કીપ કરી રહ્યો છું। તો ઝીણા સમારેલા ટામેટાં ઉમેરીને બધું સરસ મિક્સ કરી લઈશું। મિક્સ કરી લીધા પછી બધું જ ગેસની મીડિયમ ફ્લેમ પર સાંતળી લઈશું। બધું જ ગેસની મીડિયમ ફ્લેમ પર સાંતળી લીધા પછી હવે આપણે કડાઈની અંદર નાની અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું। સાથે જ નાની અડધી ચમચી મરચું ઉમેરીશું। નાની અડધી ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું। બધું જ મિક્સ કરી લઈશું। બધું જ મિક્સ કરી લીધા પછી તમે જોઈ શકો છો દાળનો વઘાર બનીને આપણો તૈયાર છે। તો હવે આપણે બાફેલી દાળ ઉમેરી લઈશું। દાળ ઉમેરી લીધા પછી હવે આપણે જે કુકરની અંદર દાળને બાફી હતી તેની અંદર થોડું પાણી ઉમેરીને હલાવીને ઉમેરી લઈશું। પાણી ઉમેરી લીધા પછી બધું સરસ મિક્સ કરી લઈશું। તો અહીંયા તમે જેટલી દાળને જાડી કે પાતળી રાખવા માંગતા હોય એ પ્રમાણે તમારે અહીંયા પાણી ઉમેરવાનું છે। તો પાણી ઉમેરીને આપણે અહીંયા બધું જ મિક્સ કરી લીધું છે। તો હવે આપણે દાળને 3 થી 4 મિનિટ માટે ઢાંકીને ગેસની મીડિયમ ફ્લેમ પર થવા દઈશું। તો દાળને ઢાંકી અહીંયા 3 થી 4 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। તો હવે આપણે દાળને ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો આપણી દાળ એકદમ સરસ અહીંયા કૂક થઈ ગઈ છે। તો હવે આપણે બધું જ મિક્સ કરી લઈશું। તો દાળની અંદર મસાલા કરતી વખતે આપણે અહીંયા મીઠું નથી ઉમેર્યું કેમ કે અહીંયા દાળને બાફતી વખતે આપણે અહીંયા મીઠું એડ કર્યું હતું। જો તમે અહીંયા મીઠું ઉમેરવા માંગતા હોય તો તમારે દાળને ટેસ્ટ કરી અને મીઠું ઉમેરી લેવાનું છે। 3 થી 4 મિનિટ ઢાંક્યા પછી આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે અને દાળ એકદમ સરસ આપણી અહીંયા બનીને તૈયાર છે। તો હવે આપણે દાળની અંદર ઝીણા સમારેલા ધાણા ઉમેરીને મિક્સ કરી લઈશું। ધાણા ઉમેરીને આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે। તમે જોઈ શકો છો શરીર માટે ખૂબ જ હેલ્ધી મગની દાળ બનીને આપણી તૈયાર છે। તો હવે આપણે દાળને એક બાઉલની અંદર સર્વ કરીશું। હેલ્ધી અને સ્વાદિષ્ટ મગની દાળ બનીને આપણી તૈયાર છે અને એક બાઉલની અંદર આપણે સર્વ પણ કરી લીધી છે। તો આ મગની દાળ બનાવવાની રેસીપી તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો આ જ રીતની નવી રેસીપી મેળવવા માટે। થેન્ક યુ।